હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બેગ પેક થઈ ગઈ છે અને અત્યારે કેટલા વાગે? 10:30 વાગ્યા છે. આ મારા ધનુની હેરસ્ટાઈલ તો જો, ધનુ કરતો હેરસ્ટાઈલ તારી કેવી છે આમ તો જો. આમાં બેગમાં શું મૂક્યું તો કે હે ધનુ? હા, શું મૂક્યું અને ક્યાં જવાનું હતું કે? મસ્ત હેરસ્ટાઈલ ચાલે નેચરલી. હે ધનુ, ક્યાં જવાનું હતું કે? મારું ઓફિસ આવવાનું છે તો ક્યાં જવું છે આમ તો બોલ. તો અત્યારે વળી મમ્મીના ઘરે ધનુને મૂકવા જઉં છું, એટલે એના બેગનો બધો સામાન પેક કરી દીધું છે. નાની મોટી વસ્તુ એને મૂકી છે. એક જોડી કપડાં મૂક્યા છે. અત્યારે એને મૂકીને આવું. હે તું રમીશ ને? તું રમીશ ને? હા બેટા, બધાના જોડે. આ ધનુ તો બાના ઘરે મૂકવા જવું હું. હા ચલો આવતો રે ફટાફટ. ધનુ ચલો. હા તો પેલા ઢીંગલાને જો બે વચ્ચે બેહાડે ને. અને ધનુ પેલી ઢીંગલીને મમ્મ ખવડાવી બેટા તું એ. અને આજે હેપી ફ્રેન્ડશિપ ડે છે. ઓ હે, આ તો વળી સવાર પડી તારે મને ખબર પડી કે આજે ફ્રેન્ડશિપ ડે છે. અફસોસ કોઈ સર નહીં તો આપણે કોઈ હેપી ફ્રેન્ડશિપ ડે કે આપણે 365 દિવસ મનનારા છીએ. અડધી રાતે લોકોને ફોન આવે આપણે દોડવાનું. હા બેટા? હા ડોગ્સ તો કયો કરે? હા દક્ષ કે તારો ભાઈબંધ ને બેટા, પાપાને કોઈ ભાઈબંધ નહીં. કોઈ એટલે એવું કંઈ નહીં, બાકી છ ઘણા બધા. હા બેટા, પણ સવાર સાંજ જોડે બેસતા હોય એવા કોઈ સંબંધ નથી. બધું છૂટું મૂક્યું અત્યારે. લેડો ચલો, ગાજા ગાડી પણ ધોઈ નાખી હતી કમ્પ્લીટ ટકોરા જેવી. અને યાર થઈને જવાનું, ક્યાં જવાનું એ તો કે ધનુ. જો ચપલા છે ને ઓલવેઝ ઊંધા જ પહેરવાના. જો આય 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 તારી હેરસ્ટાઈલ ભલે ભલે. હા મસ્ત લાગે દીકરા, મસ્ત. ધનુ શું કહે છે બેટા? થાય પિંક ભલે રહ્યું. ચોકલેટ ખાવાથી શું થાય? હા એ જ છે ને કે પાપા આને હું ખીજાવું છું જો હમણાં પૈસા આપે છે કે નથી આપતી. એટલે એ જ કહે કે પાપા હું છે ને ચોકલેટ લેવા માટે જાઉં છું. બરાબર. ધનુ કે પાપા ચોકલેટ ખાવાથી છે ને તાવ આવે. નહીં દેખા? હા ને તાવ આવે. એટલે ધનુ તો ચોકલેટ નથી ખાતી ને. જ્યારે ના હોય ને ત્યારે ચોકલેટ નહીં ખાવાની, જ્યારે ચોકલેટ હોય ને ત્યારે ચોકલેટ ખાવાની. એવું જોઈએ ને બેટા? વાક વાક બોલો. ઘરે જવાની ઉતાવળ જેવી છે. મારા બેગે પકડી પકડી એના આવી ગયા ને મેં. મહેંદી લગાવી હતી. ઓહો હો, આવા માટે તો રાખી જ નહીં તમે મહેંદી. બા મારી હેરસ્ટાઈલ કેવી લાગે તો જુઓ તમે. કોઈ મસ્ત કરી તમે. વાર કપાયા હતા તો માથામાં મહેંદી નાખી હતી. હેતને લાવ્યો ના ધનુ એકલી જ આવી. લો આ એનો સામાન. અચ્છા આવો આવો આવો. ક્યાં ગયા પપ્પા? લે હાલા તાન લો હું જઉં તાન. આય ને અંદર. ના મારો ના ના કામ છે બાપા. તમે હા સોરી બિઝનેસ. અરે આવું હમણાં આને લેવા આવું સાંજે શાંતિથી આવું. મારા અત્યારે જો 11 વાગ્યા ને અડધો કલાક મારા બધા કામ પતાવવાના અને પછી પાવ શાકભાજી લેવા જવાનું હોય. એટલે બધા કામ છે પૂરા. ના હાલ ઘરે નહીં જવાનું, માર્કેટ જઈશું. આ તો પછી બપોર જવાનું પેલો પાટલો નહીં લેતો જ. હા રાત્રે માં આવીશું, આપી દઈશું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બીજા ફોનમાં વિડીયો શૂટ કરતા હતા તો વિડીયો હતો થઈ ગયો તો બંધ સ્પેસના લીધે. અને આ આપણે આખી અડધી રેસીપી બનાવી દીધી પણ તમને પાછળથી શેર કરું. જો આ મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં મેં આજે આપણે પુલાવ બનાવવાના છે. એના માટે મેં એક બટાકું, કોબીજ, કેપ્સિકમ, ગાજર અને સિંગદાણા અને લીમડો અને મસાલા રેગ્યુલર કર્યા છે. હળદર, મરચું, ધાણા જીરું અને મીઠું એડ કર્યું. આટલું એડ કરીને અમે સોતે કરવા મૂકી દીધું છે.
કેમ કે આજે એ તો પાણી પીવા આવ્યો રસોડામાં ત્યારે તો મને આઈડિયા જ આવ્યો કે ભાઈ વિડીયો તો બનશે, એટલે ઘણીવાર આવી ભૂલ થતી રહેતી હોય છે. હવે આપણે એમાં મેન જે છે ફ્રાઈડ રાઈસ મસાલો થોડો બિરયાની મસાલો અને સહેજ મેગી મસાલો, આ 3 એડ કરીશું આપણે. એમાં મીઠું ચડિયાતું જ હોય છે એટલે થોડું પહેલાં નાખજો, પછી જરૂર પડે તો પાછળથી બીજો એડ કરજો. આમાં ટામેટા નથી નાખતા. હવે જે ચોખા જે પલાળ્યા હતા બાસમતી એ એડ કરી દઈશું. સબ્જી આ વખતે આપણે વધારે લીધી, ચોખા માપના લીધા એટલે મસ્ત ટેસ્ટી થશે. તો ચોખા આપણે મિક્સ થઈ ગયા. હવે આપણે એમાં કોથમીર એડ કરીશું અને મેં એક બાજુ ગરમ પાણી કરવા મૂકી દીધું છે. આપણે એમાં ગરમ પાણી જ એડ કરીશું. એનાથી સબ્જી પણ ચડી જશે અને ચોખા ફાટી પણ નહીં જશે. જરૂર મુજબ જ કરીશું. બસ હવે આને ટાંકીને કરવા દઈશું. થઈ જાય એટલે હું તમને બતાવું. ચલો ભાઈ 1 વાગ્યો છે, 12 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે આવી જઈશ, પણ મેળ ના પડે. કારણ કે માર્કેટિંગ કરવા માટે જઈએ ને એટલે બહુ મજા આવે કસ્ટમર સાથે વાત કરવાની. અત્યારે બની રહ્યા છે ગરમા ગરમ રોટલા. આહા, બપોરા ગરમા ગરમ રોટલા, મોજે મોજ. અને જોડા હશે પુલાવ અને જે સુગંધ આવી હતી મસ્ત. દહીં કઢી ના કઢી બનાવી? ના, નથી બનાવી. રોજ દાળ ભાત પછી નહીં કરતી. કરી દે એક હાથથી. તે કોણે કર્યું? પેલો કોઈ આવ્યું હતું કરવા? એવું તને આવડી ગયું? શું વાત છે? બ્રેકિંગ ન્યૂઝ! રુચિતાને રોટલા બનાવતા આવડી ગયું. આહા, આવડે છે. હે ફેંકવા બેઠા. એમ વિડીયો લેશો તો કમ્પ્લીટ નહીં બને સિસ્ટમ. હા તો આવા દે. આપણા હાથ ને થોડા નાના એટલે રોટલાની સાઈઝ થોડી નાની જ બનશે. કેવો ખરા ગુલ. આહા. લોટ કેમ આવો કલર? કેવો કલર હોય તો પિંક કલરનું લેવાનું હતું. હા હા ચાલો. નાનો તો નાનો, જો કે મોટું નહીં થયું. બાકી લોકો આટલો મોટો રોટલો બનાવો, આટલો મોટો. હે ને? હા મમ્મી કઈ નહીં આવડે. ચલો ભાઈ ગરમા ગરમ રોટલા. હા જોડે ભાઈ ગોળે મૂક્યો આપતો હે. અચ્છા કઢી તો કઢી કહેતી હતી ને. રુચિતા સ્પેશિયલ એને પુલાવ ખાવા માટે બધા એ ચલો બેટા જમવા. અને તું પણ બેબીને લઈને બેઠો તું હે? ક્યાંથી તું નાનો થઈ ગયો હે? ધનવી સર એટલે ઘર શું લાગી રહ્યું ભાઈ? હા તે બાના ઘરે રોકાવું, રાત્રે જઈશું લેવા માટે. રુચિતા હમણાં ફોન અમે કે ધનવીને લેતા આવું તો રહેવા દે ને ભાઈ. એ 2 જણાને હરક પૂરો કરવા દો. જેટલા સુધી જોડે રહ્યો અત્યારે મમ્મીને મજા આવે. ચલો ભાઈ 5 વાગ્યા છે અને જો અત્યારે સાફ સફાઈ થઈ રહી છે અને કુકરની સીટી બોલો 5 વાગ્યાની ચાલુ કરી દીધી છે. વાહ ભાઈ વાહ. બનાવવાનું છે પકોડી ઘણા ટાઈમથી ખાવાની ઈચ્છા છે. તારે પકોડીનો પ્રોગ્રામ અને કઢી લીમડા લઈને આવી શકે. અત્યારે લોકો લીમડામાં ફ્રેન્ડશીપ ડે કે છે બોલો. ગજબ ને. હા મસ્ત સુગંધ આવે કઢી લીમડાની. ચલો હવે અત્યારે લોક અમે ખોલ્યું છે. એ લાઈટો પંખા. હા બેટા ભજનનો અવાજ આવતો હતો તો ધનુ કે બા ચલો ભજનમાં જઈએ. આપણા ઘરનો લોક નહીં ખોલ્યો.
એક ભજનમાં ગયા હા બા અને ઘણું હાલ ફોન કર્યો કે અમે આવીએ હા તો લઈને જઈએ ભજન મંડળીને હે બે જણાની જોડી ટોમ એન્ડ જેરી અને હું વિડિયો ઉતારું તમારો ઉતારો અને અત્યારે અમે બેઠા હતા અહીં આગળ મજા આવી ગઈ ચંબા ફ્રોક કાઢી દીધું ચડ્ડી આવી પહેરાવી દીધી ભાઈ રુચિતાના આ વસ્તુ લાવવાની બહુ ઈચ્છા છે પરંતુ આપણા જોડે સ્પેસ નથી કે એવું લગાવી શકીએ આપણા રૂમમાં તો સેટ જ થાય એવું નથી ક્યાં ગઈ હતી તું ધનુ હે ધનુ તું ક્યાં ગઈ હતી એ ચડ્ડી એમ ના ફેર્યું ગોલ ગોલ મહેસાણામાં સૌથી સારામાં સારો વડાપાવ આ ગંડાથી વડાભાઈનો બને જે મોઢેરા રોડ પર છે અને બીજી વાત કે આ ભાઈએ પહેલાં ઘણા વર્ષોથી લારી ચલાવે છે અને હાલ લારી પણ કન્ટિન્યુ છે અને પોતાની દુકાન પણ લઈ લીધી છે અને અત્યારે આગળ વડાપાવ આનું મોઢું જોવા એ તું મોઢું જોવા એના પર ફ્રેન્ડશિપ બેલ્ટ પહેર્યા છે થેલીમાં રૂમાલ પડ્યો છે હા તો ખાઈ શંકર ભગવાનનું છે એમ સરસ અને ધનુ એકલા પાવ ખાય એવું બેટા ચલો હવે અત્યારે આપણે આવી ગયા છે ઇસ્કોન ટેમ્પલ દર્શન કરીએ બંગલા જેવું વાતાવરણ અને અત્યારે વરસાદ બી આવવાની સંભાવના પૂરેપૂરી છે અને આના વળી ગુલાબના ફૂલને જીવ ભરી ગયો છે પણ ઘરના ફૂલ છે એના વળી વ્યવસ્થિત આવવા નહીં તારા ખાતર પાણી દેવું નહીં પગ ચડાવીને બેવાનું પાછું ફ્રેન્ડશિપ ડે કે પપ્પા રવિવાર છે આજે આજ રવિવાર છે ને પપ્પાને આજે દૂધ લેવા જવું પડ્યું પપ્પાને આજ દૂધ લેવા જવું પડ્યું અમારે અહીંયા ગુરુદ્વારા સહયોગ મિલ્ક બાર છે દૂધ લેવા આવી જાય પપ્પા લેવા ગયા દૂધ લેવા देखो अरे माँ पप्पा देखो पाछा आवा अरे देखो अरे माँ पप्पा पाछा आवा देखो પપ્પા તમને મજા આવી હે તમને મજા આવી હા મજા જ આવે ને દૂધ લાવવાનું એટલે મજા આવે ને દીકરો તમને મજા આવે ને એના કામથી ચોલો હું તો સમજુ તું મને કામ કરાવી રહી છે એને એક બટાકું ખાવ હે છોલી ડૂબી દે હું તો સમજો અરે છોલવા બેઠી યાર એનું છોડવા ચલો હવે અત્યારે 8 વાગ્યા છે અને આ જો
હા ડાન્સ ચાલુ થયો છે આનો. અને આજે પાણીપુરી કોણ બનાવવાનું ધનુ? તું બનાવવાની? પાણીપુરી મારે બનાવવાની છે. બધું તૈયાર કરી મિક્સ મારે કરવાનું. આ બધાને ખવડાવવાનો ઠેકો મેં લીધેલો છે. તમે દૂધ લેવા ગયા હતા ને કેવું? હા મારે આ હેતે વિડિયો બનાવ્યો. દેખાડું તમને? એ તો પપ્પા હા, બીજું? લે આ જાને. ચલો ભાઈ રેડી થઈ ગયું છે બટાકો. એના નાખવાના હાથ ચણા નાખી દે. ચણા નાખી દે બધા. અનાજ ખોલ. શીખી ગયું. હા પીવું. હા બેટા બે નાખ નાખ હજુ નાખ હજુ નાખ. બધું છોકરાઓને ખાવાનું છે. થઈ જશે એટલે તને મિક્સ કરી દેતા. બીજું હા મીઠું પાણી લાવ. અમે મીઠું પાણી લાવીએ ખાંડ નાખીને. જો બધા મિક્સ કરવાનું જો વાવ. હવે ખાવાની સબ પાણી ભરી આ ધને તો બહુ મજા આવશે. કોને કોને ફેવરેટ છે પાણીપુરી? બધાને ફેવરેટ હોય પાણીપુરી. આજુ ખાવાનું ચાલુ કર્યું નહીં મોઢામાંથી લાળ ટપકવાની ચાલુ થઈ છે. શું કહે? તમે બધાના વિડિયો દેખો ને એલા લોકો પપ્પાનો વિડિયો દેખો. હા હા ભાઈ મૂકી દેજો બેટા. અને કહું ને બે વિડિયો ઉતારી. હા ભલે. અરે હા ભાઈ કરાવું. ભેગા જો કરું મગજ થઈ યાર. ઘરમાં દીકરી હોય ને તો આવું જ થાય. જો આગળ પિન ભરાઈ દીધી. ફીટ પકડજો. બાબુ આપો. તારું બાબુને ઊંઘાડી દે. બાબુ બે આપો. અને અત્યારે રીમઝેમ વરસાદ પડી ગયો છે. તો બાબુ ક્યાં કરી? બધા બાબુ મમ્મી ક્યાં છે બાબુ? આ નીચે પડ્યું. વાહ તારું બાબુ ક્યાંને મારામાં પીનો ભરા કરી રહી છે. અને આ માથે ચડી છે બરોબર ને. છો ગોડી છે ને ગોડી ઘરમાં આવી એક ગોડી હોય ને તો મજા આવી જાય. આ તો અરે અમારે તો શાંતિ હતી હો ધનુ. આ તો અમારે શાંતિ હતી. તું બહાર બેબી રાખને હોય છે. અરે રામ. ચલો ભાઈ આ રીમઝેમ વરસાદ વરસી રહ્યો છે. અને હવે બરોબર ની મસ્તી ચડવાની છે ને. બેબીને લઈને આવી છે નીચે. એને આ કાઢ્યું પછી મારા વાળ સરખા કરે. મેં કે પપ્પા વાળ મસ્ત સરખા કરી આપે. હે બાબુ. અને મને કે આજે પપ્પા મને છે ને એ નથી કરવું લ્યા. તું કર. આમ કરો બધું કરો ના માતામાં પોલા બસ એ મૂકી દે પાછળ. ધનુને છે ને એને ટ્યુશનના જે ટીચર હોય ને એને મારે છે. મારે ને તને કેમ મારે કે તો લખતા ના એમ ના કરીશ. મોઢામાં નહીં મૂકવાનું બધું. લખતા ના આવડે તો મારું તો ખરાબ. એટલે ના બોલે છે. હાલ એને બગડ ગયું તો કમ્પ્લીટ આવડી ગયું. હે તને ત્રણ આવડી ગયો તને? હે બેટા? અરે બાના ઘરે શું કર્યું તો કે મને ભાઈ શું ખવડાવ્યું તું? શીરો ખવડાવ્યો તો? શીરો ખવડાવ્યો તો? શું ખાધું ભાઈ તે? બોલ ને. શીરાની ફરમાઈશ કરી તો શીરો ખવડાવ. લાડકી ખરી ને બાની નહીં કોઈ. ચલો મંગળવારે 11 છે 5 તારીખે અને 5 તારીખે ભાવેશનો જન્મદિવસ છે. હા બેટા કાકાનો બર્થડે હો. એટલે ધનુ તો મજા આવી જશે. ચલો ન્યાબેન ની કોમેન્ટ આવી છે. રજીતા લાલચંદ. ચલો ભાઈ આજે આટલી કોમેન્ટ હતી. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો તમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે બોલો.
અને હેપી બર્થડે કહી દે. કોનો બર્થડે છે? હે?